નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીએ તો સુરત શહેરમાં પારિવારિક કંકાસમાં માસૂમ બાળકોને હોમી દેવાની ઘટનાઓ વધી રહી છે। ત્યારે જેમ કે ડભોલી ગામમાં 15 એપ્રિલે વધુ એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે। વધુ વિગત જણાવે તો અત્યારે હાલ જેમ કે સુરત શહેરમાંથી જેમ કે મોટા સમાચાર સામે મળ્યા છે। ત્યારે વાત કરીએ તો રસોઈ બનાવવા જેવી નજીવી બાબત થતાં ઝઘડાથી કંટાળીને એક માતાએ પોતાની 6 અને 5 વર્ષની 2 પુત્રીઓને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવીને પોતે જેમ કે ગટગટાવી લીધી હતી। અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે મળ્યા છે। માતા અને બંને દીકરીઓ તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં આજે જેમ કે 17 એપ્રિલ માતાનું મોત જેમ કે 16 એપ્રિલે માતાનું મોત નીપજ્યું હતું, જ્યારે બંને દીકરીને હાલ જેમ કે હાલત જેમ કે સ્થિર છે। ત્યારે વાત કરીએ તો જેમ કે પરિવારનો મૂળ જેમ કે ભવનનગર તરેડ ગામનો વતની, પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામની વતની અને હાલ જેમ કે ડભોલી ગામમાં આવેલા જેમ કે સુમન પ્રતિક આવાસમાં રહેતા જયસુખભાઈ પટેલિયા અને જેમ કે હીરા કારખાનામાં જેમ કે કામ કરી રહ્યા હતા। 35 વર્ષની પત્ની મિત્તલબેન તથા 100 વર્ષની પુત્રી વેનિશા અને જેમ કે 5 વર્ષ